તો મિત્રો આજનો વ્લોગ અહીંયાથી ચાલુ થાય છે. તો આપણે આ ગાય રાખવા માટે આવી ગયા છીએ. સારો છે કાબરા કલરની, કોઈને હોજ કરવી હોય તો આ વાસળો હું ફ્રીમાં અપાવીશ તમને. તો ભાઈ સુખ શાંતિ ગાય ચડી ગઈ, આપણે અહીંયા જ આવીએ. સુખ શાંતિ આપણા ફાર્મ ઉપર આવે છે ને એના વિશે બે શબ્દ કહો. દેશી ગાયના કારણે અમારા જે મારા બે બાળકો છે, જે અમારા કુટુંબની અંદર અમે ભેંસનું દૂધ કે ઘી કોઈ દિવસ ગાધો નથી, અને બાળકને ભણવાની અંદર ઘણા બધો ફેર છે. મલીર, વાહ ભાઈ વાહ, મલીર તો મલીર હે ભાઈ. મિત્રો આજનો વ્લોગ અહીંયાથી ચાલુ થાય છે. તો આપણે આ ગાય રાખવા માટે આવી ગયા છીએ, અને મસ્ત મજાની કોકરેજ ગાયો ભાઈ રાખે છે. ગીર ગાય પણ છે, બેસ્ટ જોઈ શકો છો. આ બનાસ ડેરીની 41 નંબરની વાસળી છે, જે આજકાલમાં વિયા છે. હવે આપણે સેટ થાય તો રાખીએ છીએ મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ. અને તમે આના વિડીયો અમુક જોયા છે ઇન્સ્ટામાં. આ વાસળો કોઈને જોવાનું તો સેવામાં આપવાનો છે. કોકરેજ છે, ફ્રી ઓફમાં અપાવીશ. કોઈને સેવામાં જોવે તો સારી જગ્યાએ સુખમાં જતો હોય તો ભાઈઓ. સારો છે કાબરા કલરની, કોઈને હોજ કરવી હોય તો આ વાસળો હું ફ્રીમાં અપાવીશ તમને. ગૌ માતા, જય ગોપાલ. મસ્ત મજાનું ભાઈનું કલેક્શન છે. ગીર ગૌ માતા બેસ્ટ છે, કોકરેજ પણ છે, અને એક સુપર મજાની ગીર ઓળકી જોઈ શકો છો. અને ભાઈનું ફાર્મ હાઉસ છે મસ્ત મજાનું, ભાવનગર. તો હવે ગૌ માતાનું જોઈએ છે, આપણા નસીબમાં હશે તો મળી જશે. જય જય દ્વારકાધીશ. ઘણા ટાઈમથી ગાય દૂધ આવડે તને એમ? વાહ ભાઈ વાહ. મિત્રો આપણે જે આ ગાય રાખવા માટે આવ્યા હતા એના માલિક છે. તો તમારું નામ જણાવો પ્રભુ. મારું નામ પટેલ સુરેશભાઈ માનાભાઈ, ગામ ભાવનગર, થરાની બાજુની અંદર જ છે. બરાબર. અને આ પશુપાલન હંગાત એકલી ગાય માતા જ રાખે છે. હા હા હા. અને બીજું ઓર્ગોનિક ખેતી કરે છે. બરાબર બરાબર. એની હંગાત અમે એક સાબુ બનાવે છે હર્બલ, એક પણ કેમિકલ વગરનો, અને શેમ્પુ પણ બનાવે છે, અને બીજા 2-3 વયના સાબુ બનાવે છે, જે ગુલાબનો છે અને કપૂરનો છે. બરાબર. તો આ દેશી ગાયો તમે રાખવાનું કારણ શું? આટલા ટાઈમથી આજુબાજુના ગામમાં ગમે જે તો છે બોય ભેંસ્યો, પણ દેશી ગાયને તમને શું છે ને એના વિશે બે શબ્દ કહો. દેશી ગાયના કારણે અમારા જે મારા બે બાળકો છે, જે અમારા કુટુંબની અંદર અમે ભેંસનું દૂધ કે ઘી કોઈ દિવસ ગાધો નથી, અને બાળકને ભણવાની અંદર ઘણા બધો ફેર છે, અને એક રાષ્ટ્ર અને ગૌ પ્રત્યે પ્રેમ, એના માટે અમે રાખે છે. શું વાત છે. તો ભાઈનો ફૂલ વિડીયો આપણી બનાસની કોકરેજમાં આવવાનો છે. તો આપણે ગાય જોવા માટે આવ્યા હતા. તો મળીએ મિત્રો. જય ગૌ માતા, જય ગૌ. ભાઈ આપણા ફાર્મમાં બસ ગૌ માતાના આશીર્વાદ. હાલો હાલો મારી. માવલડીનો પ્રતાપ છે. મારું ઊંચું પડશે ભાઈ. કોકના ખોણ બોણ લાવો ના હોય તો એવું. હાલ માં હાલ. તો ભાઈ સુખ શાંતિ ગાય ચડી ગઈ, આપણે અહીંયા જ આવીએ. સુખ શાંતિ આપણા ફાર્મ ઉપર આવે રહી, અને બધાના જુગાડથી ચડાવીએ દેશી ગાયને, હેરાન નહીં થવા વાલી. એ બદલ આભાર. તો મિત્રો મળીએ આપણે સીધા ફાર્મ ઉપર. આપણા ફાર્મમાં ગૌ માતા આવી ગઈ, સુખ શાંતિ ઉતરી ગઈ, જબરજસ્ત કાબરી અને બધા મસ્ત મજાના મોજમાં છે. અને પેલી ગૌ માતા કાકા છૂટી બહુ જ પડી લઈ લો. આ બનાસ ડેરીને કાકા છે વાસળી, બનાસ ડેરીની વાસળી છે. હા, શેના હાઈટમાં બધી ઊંચી મજબૂત. લાવાડા ગાયને લાવો વિવેક ભાઈ વાળી હાડો. તો ભાઈઓ વિવેક ભાઈની ગાયને હવે કાચામાં બોધી 2 દાડા ચમ કે એકાદી ગાય વેચાય ના ત્યાં સુધી આપણે હાય મારી આને વાળી હેર તો નહીં આવડતું. હોકળે બોધે લે એમ થાય કે શું
હાલ મારી આ બાજુ બોલો આ બાજુ હે માં હે રે શીખ હે માં મારી મિત્રો શિવાની આપણને કેટલા દિવસથી કહેતી હતી કે મને કોઈક તકલીફ છે હું એના પર લગતો જાતો તો મિત્રો એને આ કોનની અંદર કોઈ તો સિંગની અંદર જીવાત પડી છે તો તાત્કાલિક ધોરણે હું હાલ જઈને એના માટે સ્પ્રે અને બધું લઈને આવ્યો છું ભગવાન માતાજી કરીને જલ્દી મટી જાય અને હવે કોનમાંથી થોડું ઘણું લોહી આવે છે એક બાજુના શું થયું આમ તકલીફ કે મને અને થોડી દુર્ગંધ મારે છે એટલે આજે કોનમાંથી શું એના માટે એક હાઈટેક ગોળી લાવી છે અને ભગવાન કરે ને જલ્દી મટી જાય ભાઈઓ તો ભાઈઓ તો શિવાનીને હાઈટેક ગોળી જે જીવાત મારવાની અંદર આવે એ ગોળી આપી દીધી છે અને બીજી વસ્તુ કે કાલે સંદીપભાઈ આવશે એટલે ઇન્જેક્શન અપાઈ દઈશું સંદીપભાઈ હાલ 12 ગયેલા છે તો મિત્રો કાલે ઇન્જેક્શન અપાઈ દઈશું ગૌ માતા જલ્દી સ્વસ્થ થઈ તમારો જીવ છે ભાઈઓ અને જલ્દી મટાડવું પડશે મારે તો મિત્રો મળીએ પંખોડી પારે નવી ગૌ માતાને ફીડ ચાલુ કરી દઈએ હાય કાબરી કેમ છો મોજમાં તો બધા મસ્ત મજાના મોજમાં છે અને તને ફાવે છે ને તારું ઘર નવું છે હો તો બધા મસ્ત મજાના મોજમાં છે મિત્રો મળીએ જય ગૌ માતા જય ગોપાલ અમાર સક્તોભાઈ મોબાઈલ નવો લાયા કાકા 1.5 લાખ નો ફોન લાયા શકતો ફોન લાયા નવો કોંગ્રેચ્યુલેશન બધા કહેજો ભાઈઓ તો ગુડ મોર્નિંગ દોસ્તો તો આપણે આવી ગયા છે ફાર્મ પર અને હવે જઈએ પપ્પાએ બધું કામ કરે સક્તોભાઈને પતાવી દીધું છે તો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય ગૌ માતા જય દ્વારકાધીશ તો ભાઈ આજે આપણી શિવાની ગૌ માતાને સંદીપભાઈ આવે એટલે વિઝિટ કરાવવાની છે તો ભાઈઓ કાલે જે શું કાકા એવું નથી અને કોનમાંથી લોહી પડતું હતું કાલ હા કોનમાંથી એને નીકળે જ મેલ બેલ હોય ગમે તે હોય હા માં તમે સંદીપી આ જાવ સંદીપી પાસે ને કે પછી ડ્યુટીની વિઝિટ કરાવી દઈએ આજ સંદીપભાઈ બહાર જે લાવે તો જલ્દી ના આવે તો વિઝિટ લખાવી દે કે સંદીપભાઈ આવશે અને આ ગૌ માતા હવે ક્યારે વિયાશે ક્યારે બચ્ચું આપશે આરો ખૂબ આવ્યો છે મૂળ આજકાલમાં બચ્ચું આપી દેશે વાઘ હાય કેમ છો મોજમાં બહુ પ્રેમાળ છે તું તો યાર તો બધા મોજમાં ટક્કો હાય તો ભાઈ આનું નામ આપણે શું પાડશું એક મસ્ત કોમેન્ટ કરી દેજો અને આનું નામ આપણે મલીર પાડી દઈએ ફાઇનલી નામ મલીર 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 વાહ ભાઈ વાહ મલીર તો મલીર હે ભાઈ તો ભાઈ ફાઇનલ નામ આનું આપણે મલીર પાડી દઈએ કેમ કે મલીરની કોમેન્ટ વધારે આવીએ તેનું નામ મલીર અને વાસળાનું નામ શું પાડવાનું છે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો તો એનું જય દ્વારકાધીશ અને આજે શિવાની ગૌ માતાને આપણે બનાસ સ્ટેડિયમમાં કતો વિઝિટ કરાવી દઈએ કતો સમૃદ્ધિ આવ્યામાંથી એક હતું કામકાજ કરાવી દઈએ છે જય ગૌ માતા જય ગોપાલ જોઈ શકો છો આપણી બધે હમણાં બચારો ટાયરને બહાર ઠરે થોડી સારમાં હમણાં ઓછી છે કાકા નિયાય કરી દઈને દાબીને થોડી નિયા કરો હવે એટલી ટાયરની ઠરી જાય છે હવે પપ્પા મોને તો પેલો શેડ મારો હવે મારો પણ પપ્પા નહીં મોને હે પેલો શેડ રહ્યો આપણો લાવી દીધો શું હતો હવે પેલો બારે શેડ રહ્યો પકાન લાવી અને શેડ મારી દીધું હોય પણ તડકો 10 ફૂટ જ ખાલી એમ
તો હવે મારી વાત સાંભળો, સારું હવે ઉનાળો આવશે તો આ ગાય છે બોધવાની. જો આ કાબરી વેચવાની ગણતરી નહીં, પેલી કદાચ મોટી ધોળેરી વેચશો અને પેલી વેચવાની ગણતરી નહીં, તો પણ આટલી રેટલી માટે સગવડ તો કરવી પડશે ને આપણે. નક્કી હા નક્કી તો શેડ નહીં બનાવો ચાલ દીધો છે તો એમને એમ ઈન નહીં હાલ્યો આપણે ના રે ના કોણ ગ્રાહક છે હા તો કર દો બરો ગ્રાહક 30,000 નો શેડ છે 30,000 નો શેડ છે કરો હા તો એને જરૂર નહીં ના ના તને પણ જરૂર નહીં. તો મિત્રો હવે આનું નામ આપણે મલીર પાડ્યું છે. પેલા રેડલાનું નામ મસ્ત મજાનું પાડશો. પપ્પાને કીધું પણ પપ્પા શેડ તમને તકલીફ પડે તો ભાઈઓ આ ગાય આપણે ફાર્મમાં રાખવી છે કે વેચવી છે એક મસ્ત કોમેન્ટ કરજો બધા. કાબરીની તો ગણતરી છે રાખવાની, મલીરને એમ ને હા ના આડે ગોતીવાળા તો એવું છે ભાઈઓ. હાલો હવે મસ્ત મજાના જઈએ દુકાને. કાલથી રેટલી છોડો રાખો ભજા વગર રેટ લે ભાઈ. આ જો જો શું થયું હા પૂરા વધારે નાખો. હા છૂટી હારી આડ કરીને ખાઈ ને. તો દોસ્તો મળીએ. જય ગો માતા, જય ગોપાલ. ચાર પણ સારી મસ્ત મજાની વાલા આવી છે પાછી બીજી સુપર. હવે નાખી દો એક એક પૂરો એક જ નો છે તમારું એક જ નો છે તો આ ડબલ થઈ જાય પણ 2 વાથી નાખવાની. પેલી કમ્પ્લીટ સાર ખાય પેલી મોટી રી ના 100 થશે એ તો ખાલી ફંટો જ છે. ના 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 હવે ના આરો હોય બીજું કોઈ નહીં. તો ભાઈઓ મળીએ.